રાજ્યમાં પોલીસ જવાનો માટે મોટી સુવિધા ઊભી કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત 192 નવા પોલીસ ક્વાર્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોલીસ જવાનો અને તેમના પરિવારના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 20,000થી વધુ મકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે પોલીસ જવાનોને સંદેશ આપતા કહ્યું કે પોલીસની દબંગગીરી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ મર્યાદિત હોવી જોઈએ અને નવા ઘરમાં પરિવાર સાથે સુખદ જીવન જીવવાની શુભેચ્છા પાઠવી હતી। આ સાથે જ તેમણે શહેરમાં લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરીને બિરદાવી હતી અને સરકારી મકાનોમાં ગંદકી ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસ આવાસ નિગમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, આજે સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। એની જોડે જોડે રાંદેરના 40, સાથે સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે। ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે। આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર એ ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છે। તમને જાણીને ખૂબ આનંદ થશે કે આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક રાજ્યના બધા જ કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપણા કરતા બમની સંખ્યામાં જે રાજ્યની અંદર પોલીસ ફોર્સ છે, ડબલ કરતાંય વધારે જે રાજ્યમાં પોલીસ ફોર્સ છે, એ બધા જ લોકોના 5-5 વર્ષના જેટલા પ્રોજેક્ટો હોય એટલા પ્રોજેક્ટ આપણે આ 1 વર્ષમાં પોલીસ પરિવારો માટે નક્કી કરવામાં આવ્યા છે। મારે આજે સૌ પોલીસ પરિવારજનોને માત્ર એક જ વિનંતી કરવી છે, આ ઘરને સરકારનું ઘર નહીં માનતા। આ ઘરો એ તમારી વ્યવસ્થાઓ માટે સરકારે જરૂરથી બનાવ્યા છે, પરંતુ આ ઘર એ ઘર છે જ્યાં તમારા નાના નાના બાળકો, તમારું પરિવાર અને આપ સૌ લોકો સાથે મળીને પરિવારનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છો। આજે મારી બહેનોને ખાસ વિનંતી છે કે જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે એક સંકલ્પ લેજો કે આને સરકારી મકાન નહીં પણ મારું સપનાનું મકાન સમજીને આ ઘરની અંદર અમે પ્રવેશ લેશો।
સરકારી મકાન સમજીને બિલ્ડિંગની નીચે ચારે બાજુ પાનની પિચકારીઓ મારવી, કચરો કરવો, ગંદકી કરવી, આ પ્રકારની વ્યવસ્થાઓ વચ્ચે તમારા નાના નાના બાળકોને મોટા કરવાના, એમની સમજણ, એમના વ્યવહારની અંદર કેટલો મોટો ભવિષ્યની અંદર અસર આવી શકે છે, એ બધા જ વિષયોને સમજીને તમે આજે જ્યારે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે આપ સૌને આ નવા ઘરમાં આપના બધા જ સપનાઓ સાકાર થાય, તમે તમારા પરિવારજનો જોડે ખૂબ સારું જીવન અહીંયા જીવી શકો તેવી શુભકામનાઓ હું આપવા માંગુ છું. આ મકાનો કદાચ પ્રાઇવેટ મકાન જોશો ને તો બી આટલું સરસ ફિનિશિંગ જોડે, બધી જ વ્યવસ્થાઓ જોડે કોઈ પ્રાઇવેટ બિલ્ડરના ત્યાં જશો તોય નહીં મળે એ પ્રકારના મકાનો આપણી રાજ્ય સરકારે આપના સૌના માટે ને આપના પરિવાર માટે બનાવ્યા છે. એ તમારો હક છે, પરંતુ એને સાચવીને આવનારા દિવસોમાં કોઈ બીજું અહીંયા રહેવા આવે તો એને આ જ પ્રકારના મકાનો તમે એને સુપ્રત કરો તેવી વ્યવસ્થાઓની અપેક્ષા બી આવનારી પેઢી આપ સૌ પાસે જરૂરથી રાખે છે. હું સુરત શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. જે પ્રકારે સુરત શહેરમાં કોઈ લુખ્ખા, ટપોરી, તમામ લોકો ઉપર એક પછી એક મહત્વનો એક્શન જે સુરત પોલીસે લીધા છે તેના માટે હું રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, આ શહેરના નાગરિક તરીકે સુરત પોલીસનો દિલથી આભાર માનું છું. અને આપ સૌ લોકો સમાજ માટે આ જ શક્તિથી, આ જ ઉત્સાહથી આપ લોકો કામ કરતા રહો તેવી બી શુભકામનાઓ આપું છું. સાથે સાથે બીજા સુરત શહેરમાં ચારેય દિશાઓમાં પોલીસ પરિવાર માટે ફ્લેટોના ખાતમુહૂર્તથી લઈને બીજી નવી જમીનો લેવાની કામગીરી બી એટલી જ ઝડપથી ચાલે છે. આજે જે લોકોને ફ્લેટ મળ્યા છે તેને શુભકામનાઓ. જે લોકો વેટિંગમાં છે ચિંતા નહીં કરતા, ઝડપથી તમને લોકોને બી મળી જશે. અને આપણે બધા જ લોકોને એક સરખો ન્યાય મળે તે માટે રાજ્ય સ્તર પરથી જે એલોટમેન્ટ સ્કીમ છે, ફ્લેટ એલોટમેન્ટ માટેની સ્કીમ બી અમે આખા રાજ્યની એક સરખી બનાવવા માટે જઈ રહ્યા છે, જેના કારણે જેટલા ફ્લેટ રેડી થાય, જે પ્રકારે જેની અરજી સૌથી પહેલી આવી હોય તે જ લોકોને એનો ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવા માટે આપણે આગળ જઈ રહ્યા છે. તેનાથી બધા જ પોલીસ પરિવારને ખૂબ ઝડપથી ન્યાય મળશે. તો આપ સૌને અને મારી બહેનોને હું ખાસ કરીને વિનંતી કરું છું કે તમારા પતિ, ભાઈ કે કોઈ બી જો પોલીસમાં હોય તો એ પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી ચાલવી જોઈએ, ઘરમાં નહીં. સોસાયટીમાં નીચે બેસીને રાત્રે મોડા તક બેસીને જો પાનની પિચકારીઓ મારે તો સીધા કરવાની જવાબદારી તમારા લોકોની છે. તોય તમને લાગે કે નથી થતા તો મને કહેજો, હું થોડી ઘણી સારી વ્યવસ્થાઓ કરી આપીશ તમને. પરંતુ ઘર, મકાન આ બધી સાચવવાની જવાબદારી તમારી છે. અને આ સપનાઓનું ઘર આપણા આ જીવન સપના સાકાર કરે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. જી સર. આજે સુરત શહેરના પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 નવા क्वार्टर जो कांस्टेबल માટે બનેલા છે 55 करोड़ रुपयाના ખર્ચે. रांदेर में 40 क्वार्टर जो है અને साथों साथ भेस्ताना नवा पुलिस स्टेशन जो है हमारा अहिया सूरत शहरना यंग जो छोकरा छोकरीओ માટે जो राइडिंग क्लब जो है हमारा माउंटेड क्लब में जो घुड़सवारी सीखवा माटेना અને અહીંયાના લાઇબ્રેરી આ બધા અને સાથો સાથ જો લાજપુર જેલમાં જો है બેરેક્સના કમ્યુનિટી હોલના અને અહીંયા દરિયાઈ સુરક્ષા માટે જો તૈનાત મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોના યુનિટ છે એના માટે રહેણાંક અને ઓફિસ આ બધા માટે જો કુલ 116 કરોડ રૂપિયાના ખર્ચેથી અલગ અલગ બાંધકામોના લોકાર્પણ માનની डिप्टी सीएम साहब અને શ્રી હરભાઈ સંઘવી સાહેબ, માનની કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને MP શ્રીઓના રૂબરૂમાં જો કરવામાં આવ્યા છે. તો આ અદ્યતન સુવિધાઓથી જો પોલીસને મળી છે એના લઈને જો અમારા જો ફોર્સ છે એના ઓર બી સુવિધામાં જો ઉમેરા થયા છે और સારી રીતે જો પ્રજાના હિત માટે, પ્રજાના સુરક્ષા માટે
આ લોકો ચાહે દરિયાઈ સુરક્ષાથી લઈને જેલની સુરક્ષાથી લઈને અને શહેરની સુરક્ષાને માટે જો આ તમામ પોલીસ જવાનોને જો સુવિધા મળી છે એને ખૂબ સરસ કામગીરી કરશે અને એના માટે હું તમામ જો અમારા જો મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.